પવિત્ર રમજાન માસ ગઈકાલે પૂર્ણ થયેલ છે અને આજે ઈદની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં થઈ રહેલ છે. વડોદરા શહેરવાસીઓને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાથે સાથે ઈદના નિમિત્તે રમજાન માસ ખૂબ જ શાંતિપૂર્ણ પસાર થયો છે અને આજે ઈદનો તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલમાં વડોદરા પોલીસની તમામ આયોજન કરવામાં આવેલું છે, જેમાં વડોદરા શહેર પોલીસ સાથે સાથે BSFની કંપની, SRPની કંપની અને હોમગાર્ડના જવાનો સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા સાથે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારની ઉજવણી થઈ રહી છે. અને અત્યારે હાલમાં ઈદની જે નમાઝ ચાલી રહી છે એમાં તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ પડીને પોલીસ બંદોબસ્ત સાથે તમામ વિસ્તારોમાં ખૂબ ખૂબ શાંતિ અને મસ્જિદમાં ગાજરાવાડી ખાતે આવેલી ઈદગાહમાં ઈદની નમાજ વિશેષ અદા કરી છે અને વધારે પડતી સંખ્યામાં, હજારોની સંખ્યામાં મુસ્લિમ લોકોએ નમાજ અદા કરી. સાથે સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું. આપણો દેશ દુનિયામાં ઉત્તરોત્તર તરક્કી અતા ફરમાવે અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે. આપણા શહેરમાં અને રાજ્યમાં સુખાકારી અને અમન અને શાંતિ જળવાઈ રહે એવી અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે. આપણે એક ઓર નેક અને એકતામાં આપણે માનીએ છીએ અને આવનારા જે તહેવાર છે એ તહેવારોમાં ખભે ખભે મિલાવીને આપણે એને નિભાવીએ. અને મુસ્લિમ સમુદાયને વિશેષ અનુરોધ કરું છું કે આ વખત આપણે સાદગીપૂર્વક ઈદ મુબારક અને ઈદની તહેવાર મનાવીએ. तमाम लोगों ने ईद मुबारक पाठी. रमज़ान महीने के 30 रोजे रखने के बाद मुस्लिम समुदाय रमज़ान ईद मनाते हैं और इस ईद में भाईचारे का और खुदा से बंदगी करने का दिन है. आज के रोज़ हर समाज ईद को मेरे तरफ से ईद मुबारक और हर समाज से मेरी गुजारिश है कि भाईचारा बनाए रखे और आने वाले दिनों में हमारे हिंदुस्तान को मजबूत बनाए, ये हमारी कोशिश रहे.